અમરેલીથી સમાચાર મળ્યા છે કે સોમનાથથી શરૂ થયેલી કિસાન આક્રોશ યાત્રા અમરેલીના આંગણે પહોંચી છે। ત્યારે આ યાત્રાનું સાંસદ શક્તિસિંહ ગોહિલે ભવ્ય સ્વાગત કર્યું અને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરવા સ્વયં ટ્રેક્ટર હાંકી નેતૃત્વ આપ્યું હતું। તેમની સાથે પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર અને પાલ આંબલિયા સહિતના અગ્રણીઓ પણ ટ્રેક્ટર પર રાજમાર્ગો પરથી નીકળ્યા હતા। કુકાવાવ રોડથી રાજકમલ ચોક સુધી 50થી વધુ ટ્રેક્ટરોની લાઇન સાથે આ યાત્રા ખેડૂતોના હક માટેનો જ્વલંત સંદેશ આપી રહી છે। અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં કમોસમી માવઠાથી તબાહ થયેલા ખેડૂતોની વારે આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ આવ્યા છે। ત્યારે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન લાઠી ખાતે પહોંચતા બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। પૂર્વ વિધાનસભ્ય પ્રતાપ દુધાત, કોંગ્રેસના જે નેતા છે જેનીબેન ઠુમ્મર અને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની આગેવાનીમાં ધરણા અને પ્રદર્શન યોજાયું હતું। આ અવસરે પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર સામે તીક્ષ્ણ પ્રહારો કરતા જણાવ્યું છે કે અતિવૃષ્ટિથી નષ્ટ થયેલા ખેડૂતોને દેવા માફી આપવી એ સરકારની નૈતિક ફરજ છે। ધાનાણીએ વધુમાં કહ્યું છે કે ખેડૂતોને પગભર કરવા માટે તરત વળતર અને સહાયના પગલાં લેવા જરૂરી છે, નહીંતર કોંગ્રેસ ખેડૂતોના હક માટે આંદોલન વધુ વેગવંતુ બનાવશે।